જય રામા પીર મિત્રો, મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં વાત કરશું રામદેવ પીરના સૌરા મંડપની। આ મંડપનો સંપૂર્ણ ઇતિહાસ આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। આપણે રામદેવ પીરના આ સૌરા મંડપમાં તો જતા હોઈએ, પરંતુ તેનો ઇતિહાસ ઘણા ઓછા લોકો જાણે છે। તો આ વિડીયોમાં આપણે જાણીશું કે આ સૌરા મંડપ એટલે શું, રામદેવ પીર મહારાજનો જ કેમ સૌરા મંડપ કરવામાં આવે છે, સૌરા મંડપમાં સ્તંભનું સ્થાપન કેવી રીતે થાય છે, આ સૌરા મંડપ ક્યારથી થાય છે અને તેના પર રહેલી 5 કલરની ધજાનું શું મહત્વ છે, તે બધું જ આપણે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોમાં આગળ બન્યા રહેજો। આદિ અનાદિ કાળથી સનાતન ધર્મ ચાલ્યો આવે છે। રામદેવ પીર મહારાજ પણ તે સનાતન ધર્મનો પ્રચાર કરતા હતા। રામદેવ પીર મહારાજે જ સૌ પ્રથમ આ સૌરા મંડપનું આયોજન કર્યું હતું અને ત્યાર પછી જ બધે સૌરા મંડપ થાય છે। આ સૌરા મંડપમાં સ્તંભનું સ્થાપન કેવી રીતે થાય છે તે જોઈએ તો, ગત ગંગા ગોઠી મળ્યા સૌરા મંડપ માય, આરાધે ધણી આવજો રામ રણું જાના રાય। મંડપની સ્થાપના અને સમાપન કઈ રીતે થાય છે? આજે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં મંડપનું ભારે મહત્વ છે। જો કે છેલ્લા કેટલાક વર્ષોથી હવે શહેરીજનો પણ આ ધાર્મિક ઉત્સવને માણવા ઉમટી પડે છે। મંડપની સ્થાપના વિધિ સમયે બ્રાહ્મણ દ્વારા વેદ ઉચ્ચારણ ગાન સાથે સૌ પ્રથમ ભૂમિપૂજન કરાય છે, જેમાં ખાડો ખોદી કળશ, શ્રીફળ, સોપારી, ચાંદીની ગાય, કાચબો, સાથીઓ, ચણોઠી, દુર્વા અને પંચામૃત વગેરે પધરાવી તેના પર પથ્થરની પાટ પધરાવાય છે। તેના પર 52 હાથ લાંબો લાકડાનો અખંડ સ્તંભ મુકાય છે, જ્યાં ગણેશ ભગવાન અને રામદેવ પીરનું સ્થાપન કરી સવાર સાંજ વિધિવત પૂજા થાય છે। આ બંને સમયે ધજાજીની શોભાયાત્રા નીકળે છે। ત્યારબાદ ગામની ચતુર્દિશા ફરતે ગંગાજળ પંચામૃત પધરાવી ગામને પવિત્ર કરાય છે। સ્તંભ, ગુરુદ્વાર, ભંડારા દરેક જગ્યાએ અખંડ દીપ પ્રજ્વલિત રખાય છે। એમ કહેવાય છે કે આ ત્રણેય સ્થળોએ કાળોતરો નાગ પણ પોતાનું વિષ મૂકી દે છે। મંડપની સ્થાપનાથી વિરામ સુધી ભંડારામાં બંને સમયે પ્રસાદ, ચા, પાણી સાથે સંતવાણીની ધારા વહેતી રહે છે અને અંતિમ દિવસે મંડપ ખડો કરવામાં આવે છે। તેમાં રામદેવ પીર હાજરા હજુર હોય છે। રામદેવ પીરના તેમાં દર્શન થાય છે। આ સૌરા મંડપ વિશે સતી તોરલે જણાવ્યું છે તે જોઈએ તો, જ્યારે બધી ગત ગંગા ભેગી થઈ હતી અને સતી તોરલને આ સૌરા મંડપ વિશે જણાવવાનું કહ્યું, ત્યારે સતી તોરાદે કહે છે, આ આખા મંડપના મહિમાનો આધાર મંડપની દોરી પર આધારિત હોય છે, જેને આપણે તણીના નામથી ઓળખીએ છીએ। આ તણી એટલે કે દોરીને સુરતા તરીકે ઓળખવામાં આવે છે। જે જગ્યાએ મંડપ થયેલ હોય તે જગ્યાએથી આ દોરી છોડીને જે ગામે લઈ જવામાં આવે તે ગામે મંડપ કરવો પડે છે। તેથી હકીકત આ પ્રમાણે છે, કીધો 52 અક્ષાક્ષરનો સ્તંભ, રંગ્યા બહુ રંગમાં, તે ઉપર 4 વેદની સોગઠ, પંચમ વેદ વચમાં। મંડપ વખતે 52 હાથની લંબાઈનો અથવા તો 52 ગજની લંબાઈનો લાકડાનો સ્તંભ લાવવામાં આવે છે। આ સ્તંભ ઊભો કરવામાં આવે છે। આ સ્તંભને અનેક ચિત્રોથી ચિતરવામાં આવે છે। આ લાકડાના સ્તંભના એક છેડે લાકડાનું 4 પાંખિયાવાળું સોગઠું બેસાડવામાં આવે છે। તેને આપણે લાકડાની માછી તરીકે ઓળખીએ છીએ। આ લાકડાની માછીના 4 છેડાને 4 વેદ તરીકે ઓળખવામાં આવે છે। આ માછીના લાકડાના ટુકડા જ્યાં ભેગા થાય તેને પંચમ વેદ કહેવામાં આવે છે। જેમ 4 વેદ 52 અક્ષર ઉપર આધારિત છે, એટલે કે 52 અક્ષરમાં 4 વેદ સમાયેલા છે, તેમ 52 હાથના લાકડા ઉપર આ સોગઠ લાકડાને આધારે ટકાવી રાખવામાં આવે છે। 7 ભૂમિકાની શાન, વાસણ 7 એકમાં, બાંધ્યા તેને 4 લાકડાથી, માય ભક્તિ અંગ 4માં। લાકડાની માછીના 4 ખૂણે 7 હેલો મૂકવામાં આવે છે।
અને તેને 4 લાકડાની પાતળી લાકડીઓથી આ 7 હેલો પડી ન જાય તે માટે તેને બાંધવામાં આવે છે. આ 4 લાકડીઓ એ ભક્તિના 4 અંગ કહેવામાં આવે છે. આ ભક્તિના 4 અંગો સંતો દ્વારા જણાવવામાં આવ્યા છે. તેમાં પહેલું છે વિવેક, બીજું છે વિચાર, ત્રીજું છે જ્ઞાન અને ચોથું છે વૈરાગ્ય. આમ આ સ્તંભમાં ભક્તિના આ 4 અંગો દર્શાવ્યા છે. 9 ઇન્દ્રિયોના દોરા બાંધ્યા છે. તે 9 નાડા, 10મી દોરી સુરતા તાર, બાંધી વેદના મૂળમાં. આ 4 લાકડાના સ્તંભને ઊભા કરવા માટે સ્તંભની ફરતા 9 જાડા નાડા બાંધવામાં આવે છે, જેને દેહની ઇન્દ્રિયો સાથે સરખાવવામાં આવે છે. જેમ 9 નાડા થકી આ સ્તંભ ઊભો થાય છે, તેમજ આપણો દેહ પણ 9 ઇન્દ્રિયો ઉપર ઊભો રહે છે. જે ગામમાં મંડપનું આયોજન કરવાનું હોય તે ગામમાં અગાઉ જે ગામમાં મંડપ થયેલ હોય તે ગામેથી દોરી એટલે કે તણી પ્રથમ લાવવામાં આવે છે. મંડપમાં વપરાતા 9 જાડા નાડાને મંડપના આગલા દિવસે લાવવામાં આવે છે. તેથી આ દોરી અને નાડા અલગ પડે તેમ દેહની ઇન્દ્રિયો અને સુરતા અલગ છે. તેથી આ સુરતા રૂપી દોરીને 4 વેદના મૂળ રૂપે જ્યાં ગુરુ વચન છે ત્યાં સોગઠના નીચેના ભાગમાં ઉત્તર દિશામાં બાંધવામાં આવે છે અને મંડપ ઉપર 5 ધજાઓ અલગ અલગ પ્રકારની ફરકાવવામાં આવે છે. આ ધજાને પચરંગી ધજા તરીકે ઓળખવામાં આવે છે. આ દેહ પણ 5 તત્વોનો બનેલો છે. આ 5 તત્વો અલગ અલગ પ્રકારના હોવાથી આ પચરંગી ધજાને 5 તત્વો રૂપે ગણવામાં આવે છે. દેહના 5 તત્વો છે. તે 5 તત્વોના કલર પણ સંતો દ્વારા અલગ અલગ દર્શાવવામાં આવ્યા છે. તેમાં પહેલું જોઈએ તો ભૂમિ તત્વ. આ તત્વનો કલર પીળો છે. બીજું જોઈએ તો જળનું તત્વ. આ તત્વનો કલર સફેદ છે. ત્રીજું તેજનું તત્વ. આ તત્વનો કલર લાલ છે. ચોથું વાયુનું તત્વ. આ તત્વનો કલર લીલો છે. પાંચમું આકાશનું તત્વ. આ તત્વનો કલર કાળો છે. આ 5 અલગ અલગ કલરની ધજાઓ શિખર પર રાખવામાં આવે છે. સૂક્ષ્મ દેહ પંચમથી પર જ્યોત નિજ્યા શિખરમાં, તેને જુએ કોઈ અનુભવી સંત, નિજિયા પદ ગુરુ ગમમાં. જે વચલું શિખર આવેલ છે તેને નિજિયા શિખર કહેવાય છે. આ શિખરની અંદર એક જ્યોત રાખવામાં આવે છે. આ જ્યોતના દર્શન કોઈ અનુભવી ભક્તને થાય છે. આ જ્યોતનો પ્રકાશ આખા બ્રહ્માંડમાં પથરાય છે. દૈહિક સત્તાથી જે લોકો જોવાનો પ્રયત્ન કરે છે તેને આ જ્યોતના દર્શન થતા નથી. આ મંડપના પ્રસંગે ભેગા થયેલા સંતોમાં ઘણા સંતો ગુરુ રૂપે પૂજાતા હોય છે. પણ મંડપમાં ગુરુ ગાદી ઉપર જે પુરુષ બિરાજે છે તે અખંડ ગુરુદેવ સર્વના પૂજનીય ગણાય છે. આ સ્તંભમાં ચેતન તત્વો આવતા આ સ્તંભ પોતાની મેળે ઊભો થઈ જાય છે. આમ આધ્યાત્મિક રીતે મંડપની રચના કરેલ હોવાથી આ મંડપ કરવાનો ઉત્સવ કાયમ રીતે જળવાઈ રહ્યો છે. આ પ્રસંગે લોકો શ્રદ્ધાપૂર્વક રામદેવ પીરમાં શ્રદ્ધા રાખી આ પ્રસંગનું ધામધૂમથી આયોજન કરે છે. આખા વર્ષની 12 બીજ ઉજવવામાં આવે છે અને તણી રૂપી સુતરતાની દોરીનું આખું વર્ષ પૂજન કરવાથી લોકોની સુરતા મજબૂત બને છે. આ તમામ લોકોની સુરતા રામદેવ પીર તરફ લાવવાથી આ સુરતા આ જળરૂપી લાકડાના સ્તંભમાં દાખલ થવાથી જળરૂપી સ્તંભમાં થોડા સમય માટે ચેતનવંતો બની જાય છે અને રામદેવ પીર તરફ શ્રદ્ધાનું પરિણામ મળી જતાં લોકો અનેરો આનંદ અનુભવે છે. આમ શ્રદ્ધાપૂર્વક શરૂ કરવામાં આવેલ આ મંડપનું કાર્ય પરિપૂર્ણ થાય છે. આ સભા વચ્ચે તોરલ દેએ મંડપ વિશેની જાણકારી આપતા બધા ખુશ થઈ જાય છે અને બધાએ સદગુરુદેવની જય બોલાવી અને આમ તોરાદેએ સૌરા મંડપનો ઇતિહાસ કહ્યો. તો આ હતી સૌરા મંડપ વિશેના થોડી જાણકારી. જો તમને જાણકારી સારી લાગી હોય અને જો તમે ક્યારે આવા મંડપમાં ગયા હોય તો કોમેન્ટમાં જય રામાપીર જય અલખધણી જરૂરથી લખજો. બોલો રામા પીર કી જય.